હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી અને સવારના બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે છે ને તો કેટલા વાગી જશે અત્યારમાં? 9:30 ને ઓલો ભાઈ જા અય હું કહેશો ફોન ગેમ રમે છે. એમાં શું છે કે કાલ રાતે મેં મોવા રોકાઈ જતો કે નહીં આટલા બ્લોકમાં તમે જોયું છે તો અત્યારે સવાર પડી ગઈ છે ને હવે આપણે ઘર બધી થઈ ગયા 10 વાગે નીકળશું. હા ને ઈ જો આમ તો હુતા જ છે હો, બે મામા ભાણીઓ હુતા જ છે. જો આરામ કરે છે ઈ બે. રાતના થાકી જાય છે ને એટલે કા કેટલા મોડા જઈ ગયા તમે? 1:30 વાગી ગયો છે. તો પછી આજે ઈ બધા બેઠા હતા મંડળી જમાઈ હતી. હું તો છે ને હુઈ ગઈ હતી આવતા વેત, કેમ કે હું છે ને બહુ થાકી ગઈ હતી ને રાતે જામ છે ને બહુ મોડું થઈ ગયું હતું ને અમારી રસ્તે છે ને જનાવરને બહુ એટલે બહુ બીક છે એટલે હાડો પછી અહીંયા જ રોકાવાનો પ્લાન કરી નાખ્યો. આના બેન છે એટલે આની ઘરે રોકાઈ ગયા અને હવે આગળ જવું છે હવે કા હવે પછી નીકળ્યા. અહીંયા જો બહારનું લોકેશન કેવું મસ્તનું છે. જો સામે નાળિયેરી ને અહીંયા છે ને અહીંયા જો કે બકાલું ને એવું વાવેલું છે, ઝાડવા વાવેલા છે, આખું ખેતર જ છે અહીંયા. ઓલી બાજુ લીલું છમ જેવું ખેતર છે, બધું ઝાડવાન છે. અહીંનું લોકેશન જો કેવું મસ્ત છે. નાળિયેરી હો નીકળી, નાળિયેર બહુ ઊંચા ઊંચા છે કા. સવારથી ઘરે જતા છે ને તો થોડોક વરસાદ આવી ગયો તો અહીંયા ઊભા રહી ગયા છે રાડવાની છે કા. હા ઘડીકમાં તો ગાડી લઈને જતા ને એટલે વધારે વરસાદ લાગે. તમને પાછા વધારે સાટા વાગે કે નહીં? એ નકર બાકી ધરીકમ તો વાદળું છે ઉપર. તો બેન થઈ ગયો હાલો હાલો ફટાફટ નીકળી ગયા. પોગી ગયા ભાઈ ફાઇનલી ઘરે પૂગી ગયા. ઘર ભાઈ ઘર જેવી મજા કાંઈ આવે ભલે આમ હા એમ આમ ભલે આપણે ગમે ને આમ મોજ કરી આમ ઘર 24 કલાક થઈ કાલ આવા 11 વાગે નીકળ્યા. હા એમ આ ભે હું કોણ ઓલા તો ભે તમને બતાવો એક એટલે અમારી નથી છે, અમારા કાકાને એને લીધેલી છે પાડી છે મસ્તીની લીધેલી એટલે અહીંયા એમાં શું છે ને ઘર છે ને બંધાય એમ નથી એટલે અહીંયા બાંધી છે અત્યારે એવું છે. તો હવે એટલે કાલે નહીં પમદી સાંજે લાવ્યા હતા એટલે અમે તો સુઈ ગયા હતા મોડા ભેંસ લાવ્યા હતા એટલે બહુ ખબર નથી લે મારવા દોડ્યા તો આ ગોલી લાગે બહુ. અને છે ને ભાઈ ઘરે છે ને કોઈ છે નહીં અને અહીંયા છે ને પાછું ભેંસ હાટું ઢાળ્યો કરી નાખ્યું તો આ બાંધવા હાટું અહીંયા કરી નાખ્યું છે. અને મારી ગાડી જો આમને પીડી, કેમ કે મારી ગાડીમાં કાલે પંચર હતું એટલે મારી ગાડી નહોતું લઈને ગયો. આ મારા કાકાની ગાડી છે આ પીડીની, એ ગાડી લઈને ગયો હતો કેમ કે મારી ગાડીમાં છે ને અમે તૈયાર છે અને જોયું ને ગાડીમાં ત્યાં પંચર એટલે છે ને પછી આમને એને પીડી રહેવા દીધી. જો એમ ધૂળ ધમાડા થઈ ગઈ છે. શું છે હવે પ્લાન? જમવાનું જે બનાવવાનું નહીં હોય હોવા નહીં, જમવાનું બનાવવાનું બાકી છે. ટિફિન ને એવું કરવાનું છે ખબર છે મમ્મીનું બધા વાડી ગયા છે. ફોન આવ્યો હતો. હા તો વાગ્યા કેટલા અત્યારે? 11:30. ઓહો તો રાંધી રાખ ને કે રંધા હે નહીં? હા હવે આપણે રાંધવા મળું ભાઈ બે ઘરે થવા અમારે છે કેમ કે કોઈ ઘરે છે નહીં, બધા વાડીએ એમ ગયેલા છે એટલે એમાં કોઈ ટિફિન બનાવે છે. ઘરે કોઈ ખાવા નહીં આવે કેમ કે હમણાં વરસાદ અમારે નથી પીડ્યો ને એટલે વરા ફાવ્યું એટલે હાલું નેદાઈ જાય ને એવું બધું થઈ જાય કા. હા બધા નેદવાનું કામ કરી નાખે ને હમણાં વરા ફારી આપે છે તને પછી વરસાદ આવે તો એક બધા આવવા મળે ને મોવાથી છે ને ભાઈ તો 2 જોડી સંપલ લીધા છે અને શાક બકલું ને એવું બધું લીધું છે. તો હવે રાંધી નાખ્યું છે અને જો વરસાદ આવવા માંડ્યો છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ને આ છે ને રિક્ષાની અંદર ગળીને બેસી ગયા. જો વરસાદના શું છે આ જમવામાં પ્રોગ્રામમાં રોટલી ને શાક બટેકાનું હાલશે. નો હાલે તો કરવું પડે. ઈ તો તમ તારે હું કઈ બનાવી ન દઉં. ને આ જો આ અમારા દિયર છે. આ દિયર ઓલા દિયર ઓલો ભાઈ છે મારે. સાંકળ છે ને એટલે ઈ મારો ભાઈ છે. એક માણસ તો ભૂલી ગઈ ગાંડા માણસ બોલ કોને વાહે બતાય આપણે ભાઈ ગાંડું માણસ આ મોટું ગાંડું માણસ છે. આ નણંદ છે. આ બે ગાંડિયું છે. જો ઈ ભણચ્યું છું કા ભણેશ્વરી કેતા. હવે કઈ બાજુ જાવું? અત્યારે છે ને બપોરના 2 વાગી ગયા છે. જમીને 5-10 મિનિટ આરામ કર્યો અને ત્યાં મારા ફોન આવ્યો કે ટ્રેક્ટર હાંકવા જવાનું છે. તો છે ને ભાઈ ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું છે હાંકવા ને નાહવાનું હતું પણ કંઈ મેં નહીં આવે કેમ કે કાલે નાહ્યો હતો, આજ નાહવું હતું પણ મારો વિચાર હતો હું છે ને બપોર જમી કાઢીને નાહી લઈ કે હવે ટ્રેક્ટર હાંકવા જવાનું છું. તો હવે હું ખોટું નાહવું ના કેમ કે બગડે આમે કપડાં એટલે આજમાં છે ને ભાઈ નાહવાનું બેન કાગળ ઢાકેલું હોય ભાઈ કેમ કે છે ને વરસાદ આવે કે નહીં એટલે બદલે નહીં ખોટું ઓલું ખરાબ થાય નહીં એમ એટલે છે ને કાગળ ઢાકેલું હતું
ને વરસાદ ખાલી જેવા તેવા સાટા આવ્યા એટલે સારો આવ્યો તો આખવા ન જવાના તો આ બેન રીત એવું હતું. વાડીએ તો ટ્રેક્ટર લઈને આવી ગયો પણ મારે મેં આવી ગયો કેમ કે ભાઈ બને આવ્યો ને એને આખો આપી દીધો આમ જો આકે મારે છે ને મેં આવી ગયો ને વરસાદ એ જો ધીમે ધીમે સાટા કરે જુઓ ઝૂમ કરું ને ત્યારે બતાવી છે જો મેં કીધું તો મારે છે ને આપવું નહીં ને અહીંયા બાજુમાં છે ને ટ્રેનનો પાટો બતાવી છે જોવા ઓ ફોકસ હા ને વરસાદ વધી ગયો છે ભાઈ પાછો હાથી હાંકવા નહીં દે એવું લાગે છે તો આ વાદું કેવું સીડું ગજબનું ભાઈ પાછો હેડવેર છે ને પવન પણ છે ને હજી ટ્રેન છે ને હમણાં આવી ગઈ નકર બતાવવા એવી મસ્ત છે ને એવું તો ટ્રેનનું કાંઈ હોય તો હું તો ને એક તો એટલે તો આ ગાંડીઓ આવી ગઈ હું અહીંયા આવી છે ખેતર હે હું આવી આમ તો અત્યારે છે ને 6 વાગી જશે ને આવી એવા છે ખેતરથી ઘરે વહી આવ્યા એમ ને તો મારે કઈ ટ્રેક્ટર આપવાનું હતું નહીં મને બેઠો બેઠો ફોન ઘુમડતો ફોનમાં ચાર્જિંગ પૂરું છું ને તે ઘરે બી ગયો એ વાત થાય છે એટલે ફોનમાં અત્યારે લગી ફોનમાં શું કે ચાર્જિંગમાં જ ફોન હતો ને હું છે ને અહીંયા સોળી ફોલું છું ને ટમેટા છે ને આ બેન હે મારે ફોલવી પડે બોલો લગ્ન કરીને પછી આવું બધું કરવું પડે એમની પણ કેટલી બધી સોળી છે મારે ક્યારે ફોલી લેવી 6 વાગી ગયા તો પણ કઈ અમારા છોકરાને થોડું કરવાનું હોય લે કરવું પડે એવું કઈ ન હોય આ દુઃખ કહેવાય આ દુઃખ લગ્ન કરીને પછી આવું બધું કામ કરવું પડે ને દૃષ્ટિબેન ને જો ઓલા છે ને કવરાવે છે એને પૂછે છે ભણાવે છે કા દૃષ્ટિ ઈ શું કહે છે 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી એ ઓલા સાગરભાઈ છે ને આને શીખવાડે છે કે 26મી જાન્યુઆરી ક્યારે હોય ને અંદર 15મી ઓગસ્ટ ક્યારે હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો 26મી જાન્યુઆરી ક્યારે હોય ને 15મી ઓગસ્ટ ક્યારે હોય બધા કઈ ડસ્ટી જેવો હોકા ન હોય લે ન પૂરતી વાત કરવાની તૈન નોળિયા ક્યાં છે તૈન નોળિયા હે હા જો નોળિયા જો ભાગ્યું બીજું ક્યાં છે બે જો તૈન એક આયર જ છે જો જાય છે જો નોળિયા કેવા છે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગી જાય 8:30 જેવું થઈ ગયું છે 8:30 જેવું થઈ ગયું છે 8 જેવું છું છે 8:30 જોઈ નહીં તું જોઈ નથી આવી ફોનમાં જોઈ લો અંદાજે કહું છું ભાઈ 8:30 માં 2 મિનિટની વાર છે અને ધાબા ઉપર તો હું તો ક્યારનો બેઠો પણ આ રસોઈ કરીને આવી છે ધાબા ઉપર કા ગરમી થઈ ગઈ એના ને વરસાદ ખાવા આવી વરસાદ ખાવા આવી રહોડામાં ગરમી થઈ ગઈ આ વરસાદ આવવાનો હતો કે નહીં એટલે હાડું ગરમી થાય પેલા વરસાદ પેલા બહુ ઉકળાટ થાય હું છે ને ભાઈ ક્યારનો જો આવે જેવો તેવો વરસાદ આવે પણ ક્યારનો છે ને ફોન ઘૂમડું કેમ કે અહીંયા 5G નો ટાવર આવે અમારે ધાબા ઉપર નીચે તો કઈ આવે નહીં એટલે ઓલું નેટ પૂરું થઈ ગયું છે કે નહીં એટલે 5G નું ઘૂમડું વાટું આ વરસાદમાં બેઠો છું કા સાટા એટલા બધા કઈ બહુ સાટા આવે નહીં કે જમવા બોલાવા આવી હતી કે નીચે તમને બોલાવા જ આવી કાંઈ નહીં હાલો ભાઈ જમી લઈએ